देश मारा स्वाभिमान विषे हूँ बे शब्द कहेवा मांगु छुं के शिक्षण थकी आपणा देशनो विकास केम थाय। शिक्षण थकी आपणा देशनो विकास केम थाय के जेमां एक घड़ियाळ होय एमां लोलक होय ए लोलक जेटલું આમ જાય ને એટલું જ આમ જાય એવી રીતે એક બાજુ શિક્ષણ છે ને એક બાજુ આપણો દેશ છે। આપણા દેશને એક ઊંચી મહાસત્તા સુધી લઈ જાવી હશે તો એ લોલકને આપણે ચાલતું જ રાખવું જોઈએ। એના માટે કહેવાય ને કે જ્ઞાન દેने वाले महान होते हैं, ज्ञान देने वाले महान होते हैं, उससे भी महान होते हैं ज्ञान लेने वाले। ज्ञान लेने वाले महान होते हैं लेकिन उससे भी महान होते हैं उस ज्ञान ना उपयोग करके अपना देश को स्वाभिमान बढ़ाए। खरेखर આપણે શિક્ષણ થકી ઊંચી રાહ સુધી જશું, આપણા દેશને આગળ લઈ જશું। એટલા માટે એપીજે અબ્દુલ કલામ, ડોક્ટર રાધાકૃષ્ણન, ભગતસિંહ, રાજગુરુ સુખદેવ, ગાંધીજી, સરદાર પટેલ જેવા મહત્વપૂર્ણ નેતાઓએ આપણા દેશને એક નવી રાહ બતાવી। એના થકી જ આપણે આપણા દેશનું સ્વાભિમાન વધારશું। એક દિવસ સ્વામી વિવેકાનંદ શિકાગોમાં ગયા। શિકાગોમાં ગયા તે તેઓ જન પરિષદમાં બેઠા હતા। એક વ્યક્તિ તેને આવીને કહ્યું કે શું સા કપડામાં બેઠા છો, અમારી જેમ સૂટ બૂટમાં પર્સનાલિટી પાડો। ત્યારે સ્વામી વિવેકાનંદે જબરજસ્ત જવાબ આપેલો કે ખરેખર તમારા દેશમાં તમારી પર્સનાલિટી સૂટ બૂટ નક્કી કરે છે પણ અમારા દેશમાં અમારી પર્સનાલિટી સફળ વ્યક્તિત્વ અને સંસ્કૃતિ નક્કી કરે છે। ખરેખર આપણા આ દેશની આ સંસ્કૃતિ છે અને આપણા દેશના તો રગરગમાં शिक्षण છે। કારણ કે 5000 વર્ષ પહેલા મહાભારત થઈ ગયું, તેમાં ગીતાજી લખાઈ ગયા। એની પહેલા રામયુગ થઈ ગયો, તેમાં મહાભારત લખાઈ ગયું। એવી જ રીતે ચાણક્ય જેવા મહાન લોકો હતા આપણા દેશમાં, મીરાબાઈ જેવા અગ્રીમ કવિઓએ આપણા દેશને શિક્ષણનો અભાગ્યપૂર્ણ ભાગ આપ્યો છે, જેના કારણે આજે આપણે એ સંસ્કૃતિને જે યાદ કરી શકીએ। ત્યારે મને કહેવાનું મન થાય છે કે શિક્ષણ એ એવી ચાવી છે જે ભવિષ્યના ભવનો દીવો ખોલે છે। શિક્ષણ એ એવી ચાવી છે જે ભવિષ્યના ભવનો દીવો ખોલે છે, પણ એ દીવો ખોલવા માટે એક ચિનગારીની જરૂર હોય છે। એ દીવો ખોલવા માટે એક ચિનગારીની જરૂર હોય છે। ગમે તેવું ફૂલ હોય મિત્રો, ગમે તેવું ફૂલ હોય અને એને સુંદર